નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। દેશની નંબર 1 કુરિયર કંપની બની ચૂકી છે શ્રી મારુતિ કુરિયર કંપની। પણ કોણ માનશે કે 80ના દશકમાં જ્યારે આ કુરિયર કંપનીની શરૂઆત કરી હતી ત્યારે આ કુરિયર કંપનીના જે ફાઉન્ડર હતા તેમના મનમાં એક વિચાર આવ્યો હતો। ઝેરોક્સની દુકાનમાં કામ કરતા કરતા કુરિયર કંપનીની તેઓએ શરૂઆત કરી હતી અને આજે તેમની મહેનત બાદ આટલા વર્ષોના સંઘર્ષ બાદ તે કંપની નંબર 1 કંપની અને વિશ્વાસપાત્ર કંપની બની ચૂકી છે। હું વાત કરી રહી છું શ્રી રામભાઈ મોકરિયાની કે જેઓ ન માત્ર આ કંપનીને ઊભી કરવામાં મોટો ફાળો તેઓનો છે, ન માત્ર તે કંપનીના ફાઉન્ડર છે પરંતુ રાજ્યસભાના સાંસદ પણ છે। તેમની સંઘર્ષની કહાની આજે આપણે રૂબરૂ થવાના છીએ, જાણવાના છીએ। તેમની જીવનયાત્રાના દરેકે દરેક પડાવથી આજે આપણે અવગત થઈશું, શૂન્યમાંથી સર્જનની યાત્રાના પ્રત્યક્ષદર્શી થઈશું। કહેવાય છે કે કોઈ પણ મુશ્કેલી આવે જીવનમાં અને ભગવાન રામનું નામ લો એટલે તમામ પ્રતિકૂળતાઓ અનુકૂળતામાં ફેરવાઈ જાય। વિચારો કે જેને ભગવાન રામનું નામ મળ્યું હોય અને તેમના વ્યાવસાયિક ક્ષેત્રમાં હનુમાનના આશીર્વાદ, તો તેમના જીવનમાં કેટલી ઈશ્વરીય અનુકૂળતા પ્રાપ્ત હશે। જી હા, હું વાત કરી રહી છું રામ મોકરિયાની। માત્ર તેમની સફળતાની નહીં પણ વાત કરવી છે તેમના સંઘર્ષોની પણ। પોરબંદરના ઘેડ પંથક એવા ભડ ગામે ખેડૂત દંપતીના ઘરે 8 જૂન 1957ના રોજ રામભાઈનો જન્મ થયો। પ્રાથમિક શિક્ષણની સાથે સાથે સામાન્ય પરિવાર હોવાથી તે પોતાના પિતાને ખેતીકામમાં મદદ કરાવતા અને વધુ સમય મળે તો આસપાસના ખેતરોમાં પણ કામ કરવા જતા અને આમ તેમનું બાળપણ પસાર થવા લાગ્યું। જન્મસ્થળ અને નેટિવ પોરબંદર જિલ્લાના ભડગામ જે ભાદર નદીને કાંઠે આવેલું છે અને ભાદર ત્યાં દરિયામાં ભળી જાય છે, એ ભડગામ અને ઘેડ પ્રદેશ કહેવાય, ત્યાં મારો જન્મ છે અને સામાન્ય ખેડૂત પરિવારમાં મારો જન્મ છે। લગભગ મારો જન્મ 1/6/57 એટલે એ વખતે એવું હતું કે જે કોઈ સ્કૂલમાં ભણવા જાય 5 વર્ષ પૂરા થાય એમ સમજીને 1 જૂને વેકેશન ખુલતું, એટલે 1 જૂન 57 છે। પણ મેં તપાસ કરી, મારા મધરને પૂછ્યું તો એ લોકો તો અભણ હતા, એમ કે તારો જન્મ ભીમ અગિયારસના દિવસે છે, એટલે જેઠ સુદ ભીમ અગિયારસ ચેક કર્યા હતા 8મી જૂન 57માં મારો જન્મ છે। અને ભડગામમાં અમારી પાસે થોડી ઘણી 15-20 વીઘા ખેતી મારા બાપુજીના ભાગે હતી અને અમે ખેતી કામ કરતા, પછી જ્યારે ખેતરમાં કામ ન હોય તો ક્યાંય બીજાના ખેતરમાં કામ કરતા। રામભાઈ ધોરણ 5માં અભ્યાસ કરતા હતા તે સમયે જ આર્થિક પરિસ્થિતિ સામે હાર ન માનીને તેમણે તે પરિસ્થિતિની સામે લડવાનું શરૂ કરી દીધું અને ખેતી કામની સાથે સાથે વેકેશનમાં સુથારી કામ પણ કરતા, જેથી તેમને નાની મોટી આવક થાય અને તે તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે। પણ આજે પણ રામભાઈ તેમની નાનકડી કમાણીને પોતાની પહેલી કમાણીમાં લે છે અને તેનો ગર્વ તેમના ચહેરા પર આજે પણ જોઈ શકાય છે। શરૂઆતમાં જ હું ધોરણ 5માં હતો ત્યારે મેં વેકેશનમાં સુતારની કોળ, ગુજરાતીમાં એટલે ઇંગ્લિશમાં કાર્પેન્ટર વર્કશોપમાં હું કામ કરતો। 30 દિવસ સુધી કામ કર્યું, 50 પૈસા રોજ મળતું અને 15 રૂપિયા મને પહેલી કમાણી મારી મળી, એ લગભગ 5મા ધોરણમાં હું પાસ થયો ત્યારે। અને એનામાંથી મેં મારા જૂના ચોપડા લીધા સ્કૂલના અને એક મને ડ્રેસ જે તે વખતે સરકારમાંથી, ગવર્મેન્ટમાંથી પૈસા લઈને આપતા, એ બ્લુ ચડ્ડી અને સફેદ શર્ટ, એ મારી પહેલી કમાણી હતી। આમ આર્થિક અગવડતાની વચ્ચે પણ ભડ ગામે
ધોરણ 6 સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમના કાકાના ઘરે પોરબંદરમાં આગળનો અભ્યાસ કરવા માટે પહોંચ્યા. પણ ઘરની સ્થિતિ નબળી અને કુદરત પણ સાથ ન આપતી તે સમય, એટલે અનેક મુશ્કેલીઓ સાથે બાળપણ પસાર કરવા તેઓ મજબૂર બન્યા હતા. કદાચ તે જ સમય હતો રામભાઈના જીવનમાં કે ગમે તે સ્થિતિમાં લડી લેવાની તેમની હિંમત ખીલી રહી હતી. અને 7મા ધોરણમાં હું પોરબંદર મારા કાકાને ઘરે રહી અને 7મું ધોરણ પોરબંદર રામબા વિદ્યાલય હતું એમાં ભણ્યો. અને 8મા ધોરણથી અમારી પરિસ્થિતિ ખૂબ નબળી અને વિકટ હતી અને એ વખતે પણ લગભગ રેગ્યુલર દુષ્કાળ આવતા. એટલે ટાચી ખેતી અને એની સામે જે અમારો વિસ્તાર છે ગેડ, એમાં એક જ રામ મોલ લેવાઈ શકાતો, ઇરિગેશનનો કોઈ વ્યવસ્થા નહોતી. એટલે એક ચોમાસા પછીનું જે એક પાક આવે એમાં જે આવ્યું એ અમારું, બાકી પછી અમારે અમારી રીતે મહેનત મજૂરી કરવાની, ક્યાંય કોઈ ધંધો ગોતવાનો અને કામ કરવાનું, એ રીતે અમે જીવનમાં આગળ વધ્યા. 3 ભાઈઓ અને 1 બહેનની સાથે તેમનું બાળપણ પસાર થઈ રહ્યું હતું. આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી, તેથી તેમના ભાઈને અભ્યાસ વચ્ચેથી છોડી દેવો પડ્યો અને પૈસા રળવા માટે કામ કરવાનું શરૂ કરવું પડ્યું. પણ રામભાઈના મોટા ભાઈ કમાતા કમાતા પણ રામભાઈને અભ્યાસમાં મદદ કરીને જાણે પોતાના જ ભણવાનો શોખ પૂરો કરી રહ્યા હતા. 3 ભાઈઓ અને 1 મારા બેન છે, મોટા બેન, પછી મારાથી ઉપર 1 ભાઈ અને 1 મારો નાનો ભાઈ. હવે એ મારા ભાઈ પછી અમારી પાસે વ્યવસ્થા નહોતી. મારા ભાઈ કોઈ ખેડૂતને ત્યાં સાથી તરીકે 50 રૂપિયા 100 રૂપિયા એ મહિનાદાર રહીએ અને આખું વર્ષ કામ કરે, એમાંથી અમારું ગુજરાન ચાલે. અને હું ભણવાનો મને વિષય હતો કે મારે ભણવું તો છે જ, એટલે મારા ભાઈ તો 4થું ભણીને પૈસાના અભાવે છોડી દીધું અને મેં ચાલુ રાખ્યું. એટલે 7 થી 11 સુધી અમે ફ્રી ઓફ કોર્સ આ દીનદયાળ છાત્રાલયમાં ભણ્યા. કાકાના ત્યાં રહીને અભ્યાસ બહુ લાંબો સમય નહીં કરી શકાય તે જાણતા હતા અને રામભાઈને આગળ અભ્યાસ તો કરવો જ હતો. તેથી ધોરણ 8માં તેઓ પોરબંદરના છાયા ગામમાં આવેલ દીનદયાળ છાત્રાલય પહોંચ્યા, જ્યાં નિઃશુલ્ક બાળકોને રહેવા અને ભણવાની વ્યવસ્થા હતી. જ્યાં રહી તેમણે અભ્યાસ આગળ વધાર્યો અને 11મા ધોરણ સુધી ભણવાનું તેમણે ચાલુ રાખ્યું. 7મા ધોરણમાં પોરબંદરમાં ભણ્યા પછી 8મા ધોરણમાં, કેમ કે અમારી પરિસ્થિતિ પહેલેથી જ નબળી હતી અને ખેડૂત પરિવાર કહેવાય પણ ખેતી ખાસ હતી નહીં. 8મા ધોરણમાં પોરબંદરમાં છાયા ગામ છે, ત્યાં દીનદયાળ છાત્રાલય, એટલે એને ગુરુદ્વાર કહેતા. એ ગુરુદ્વારમાં પોરબંદર વિસ્તારના આજુબાજુના ભાવનગરના, અમરેલીના આ લોકો વિદ્યાર્થીઓ, જે ગરીબ વિદ્યાર્થીઓ હોય, અથવા તો તે વખતે ગામડાઓમાં હાઈસ્કૂલો નહોતી, 7 ધોરણ સુધી જ હતું મોટે ભાગે. એટલે એ લોકો જે આવે એ બધાને આ ગુરુદ્વારની જે સંસ્થા હતી દીનદયાળ છાત્રાલય, એ ફ્રી ઓફ કોસ્ટ બધાને રાખતી. એમાં રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી, બાકીની બધી એક્ટિવિટી કોઈ પણ જાતનો કોઈ ચાર્જ ન લેતા. અને ઉપરાંત દર અઠવાડિયે મિષ્ટાન આપે અને શિયાળામાં અમને અડદિયો 100 ગ્રામનો આપે. અને આજની તારીખે મને એના કોઈ સ્ટુડન્ટ મળે છે અત્યારે પણ, તો હું એને મળું છું તો અમને એવું ફીલ થાય છે કે ત્યાં જે ભણ્યા છે ને ત્યાંની જે રોટલો ખાધો કે ત્યાંની જે શિક્ષા મેળવી, અત્યાર સુધીમાં કોઈ એવો કેસ નથી મળ્યો કે કોઈ વિદ્યાર્થી દુઃખી હોય. એવો એનો ત્યાંનો રોટલો કે એનો પ્રભાવ કે એની સંસ્થા હતી, એની એ વખતની આ નિષ્ઠાના હિસાબે અમે અહીંયા પહોંચ્યા, નહીં તો અમે પહોંચી ન શકત. મારા જેવા દર વર્ષે 200 વિદ્યાર્થી ત્યાં બેન્ચ હતી, એટલે એવી રીતના અમે 4 વર્ષ ભણ્યા. રામભાઈને ભણવાની લગન તો હતી, પણ તેમની આર્થિક દશા તે લગનને રોકી રહી હતી. શાળા શિક્ષણ પતાવીને તેઓની ઈચ્છા હતી, તેથી તેમણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પણ ઝાઝો સમય તેઓ ત્યાં અભ્યાસ ન કરી શક્યા. તેમણે માત્ર 2 મહિનાની અંદર જ કોલેજને અલવિદા કહીને આર્થિક પડકારોને પહોંચી વળવા માટે કામ શરૂ કરી દેવું પડ્યું. કોલેજમાં ગયો અને બધા લોકો વેપારીના છોકરા ભણતા, એટલે એમ કે કોલેજમાં આવી જાય. હું પણ કોલેજમાં ગયો. 1-2 મહિના થયા તો મારો પ્રવાહ ખૂટી ગયો. કપડાં પહેરવાના પૂરા ન મળે, ફીના પૈસા આગળ ન મળે, એટલે અમે છેલ્લે પાછું છોડી દીધું અને 76માં પાછું મેં નોકરી લાગ્યો. એટલે નોકરીમાં પોરબંદરની બાજુનું ગામ હતું આદિત્યાણા, ત્યાં અમે રહેતા અને ત્યાં હું કરિયાણા દુકાનમાં પડીકા વારવાના હોય જે કરિયાણામાં, એમાં 20 રૂપિયામાં રોજમદારમાં રહ્યો કે 20 રૂપિયા મહિને પગાર
અને મહિનો થાય એટલે 20 રૂપિયા મળે. એમાં મેં મારું ગુજરાન મારી જાત મહેનત કરવા માંડ્યો. કેમ કે મારા મોટા ભાઈ હતા એ પણ ખેત મજૂરી કરતા, મારા બાપુજીને બા એ પણ ખેતી કામ કરતા, પણ એમાં કંઈ એવું રોજ પણ ન મળતું ને એવી કોઈ વ્યવસ્થા પણ નહોતી. અને રોજમદારમાં જાય તો એ અમુક સિઝનમાં જ કામ મળે, પછી કોઈ કામ હોય નહીં. બીજા ત્યારે કોઈ એવા ઉદ્યોગ નહોતા ને એવું કોઈ વિચારણા કે આપણી પાસે નોલેજ ન હોય કે ક્યાંય બીજે જાય. એટલે એમ કરતાં કરતાં મેં કોલેજમાં 76માં કોમર્સમાં જોઈન્ટ થયો અને 2 મહિનાની અંદર પાછો છોડી દીધો, કેમ કે મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નહોતી. એ સમય એવો હતો કે જ્યારે લગ્ન કરવા માટેની લાયકાત હતી ઉંમર. એક ચોક્કસ ઉંમરે પહોંચો એટલે માતા પિતા યોગ્ય પાત્ર જોઈને લગ્ન કરાવી દેતા. એવું રામભાઈના કિસ્સામાં પણ થયું. તેમની ઉંમર લગ્નને લાયક થતાં જ તેમના માતા પિતાએ પણ તેમની મરણ મૂડી સમાન ખેતર વેચીને રામભાઈના લગ્ન કરાવી દીધા. ફરી નોકરીમાં લાગ્યો. એમ કરતાં કરતાં અમારા વિસ્તારમાં ને અમારા સમાજમાં એવું કે ઉંમર લાયક થાય એટલે દીકરાને લગ્ન કરી દેવા. એટલે મારા બાપુજીએ એ વખતે મને યાદ છે ખેતર વેચ્યું અને એ ખેતરના 5000 રૂપિયા આવ્યા. હું વાત કરું 78ની. એ ખેતર વેચીને 5000માં મારા મોટા ભાઈના અને મારા બંનેના લગ્ન કર્યા ખેતર વેચીને. અને એ વખતે 5000 રૂપિયા એટલે 5 કરોડ જેવા અમને લાગતા. રામભાઈના લગ્ન થયા અને એ લગ્નની સાથે જ જાણે તેમના ભાગ્યમાં પરિવર્તન આવવા લાગ્યું. રામભાઈના પત્ની સુખી ઘરમાંથી આવતા હતા અને વળી ભણવામાં પણ તેજસ્વી હોવાથી તે સમયે પ્રી આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા હતા. તો રામભાઈએ પણ તેમનો છૂટી ગયેલો અને બાકી રહેલો અભ્યાસ શરૂ કરી દીધો. અને મેં છોડી દીધું એટલે મને એવું થયું કે આ તો બેલેન્સ નહીં રહે. એટલે બીજે વર્ષે મેં નોકરી શોધી અને સાથે સાથે ભણવાનું પણ પાછું ચાલુ કર્યું. અને નોકરી કરતાં કરતાં ઝેરોક્સની દુકાન હતી એમાં નોકરી કરી. એક કંપની હતી બિરલા ગ્રુપની, એમાં થોડો ટાઈમ જોબ કરી. એમ કરતાં કરતાં ભણવાનું ચાલુ રાખ્યું. અને મારો ભાઈ છે એ પણ મહેનત કરતો ખેતીકામમાં, એટલે એમાંથી જે કંઈ મને મળે તો એનો મોટો યોગદાન છે એનો મારા બાપુજીનું કે અમે બધા ખેત મજૂરી કરતાં કરતાં મને ભણાવ્યો. અને ભણવામાં હું સ્કોલર હતો, પણ પરિસ્થિતિ એવી થતી ગઈ ધીમે ધીમે, એટલે મારે સાથે કામ કરવું પડે. એટલે કામમાં પછી એવો મકસદ થયો કે ડિગ્રી મળી જાય તો ક્યાંક નોકરી મને 300-500ની મળી જાય. તો એ 500-700 પણ બહુ મોટી રકમ હતી. છૂટી ગયેલી કોલેજ તેમણે 1978માં શરૂ કરી અને તેઓ તે સમયે વિદ્યાર્થી પરિષદમાં જોડાયા. અને ધીરે ધીરે જાણે અજાણે તેઓ રાજકારણના નજીક જતા ગયા. અને આમ 1978થી તેમના જીવનમાં રાજકારણના પાઠ ભણવાની જાણે કે શરૂઆત થઈ. તમે કહ્યું કે ભણવાનું એમાં પણ સંઘર્ષ હતો, બાળપણ જે હતું એમાં પણ ઘણો બધો સંઘર્ષ હતો. કરિયાણાની દુકાનમાં પડીકા વાળવાના કામથી લઈને ઝેરોક્સની દુકાન સુધી જ્યારે તમે પહોંચ્યા, પણ તમારા વિદ્યાર્થી કાળમાં જ ક્યાંક નેતૃત્વના પણ ગુણ તમારામાં રોપાયા હતા એવું મને લાગે છે. તો એ આખી જે સફર હતી એ શું હતું? એવું છે કે 1976માં હું પહેલાં કોલેજમાં દાખલ થયો. પરિસ્થિતિ નબળી એટલે છોડી દીધું. ફરીથી 78માં હું જોઈન્ટ થયો. અને ત્યારે વિદ્યાર્થી પરિષદનું કામ ત્યાં જે કરતા પોરબંદરમાં, એ લાલજીભાઈ ખોખરી કરીને એ ભાઈને કંઈક અમેરિકા જવાનું થયું, એટલે એને નેતૃત્વ છોડી અને અમેરિકા વયા ગયા. ત્યારે વેકેન્સી પડી ને કોલેજમાં કોઈ વિદ્યાર્થી પરિષદનું કામ સંભાળનાર હતું નહીં. એટલે મારી સાથે એક મારો મિત્ર હતો મુકેશ દત્તા, મારાથી જુનિયર હતો. એ અમે બંને સંઘમાં જતા સાથે, એટલે પરિચય ખરો. એટલે મને કે આપણે પરિષદનું કામ ચાલુ કરવું છે ને કોઈ છે નહીં. એટલે મેં સ્વીકાર્યું કે કંઈ વાંધો નહીં. મને વિદ્યાર્થી પરિષદના મંત્રી બનાવ્યો. અને પછી ધીમે ધીમે અમે બંને સાથે રહીને કામ કર્યું. અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિમાં બધી પોઝિટિવ, એ વખતે કોઈ આવા તોફાન તે કંઈ હતું નહીં. અને સારી રીતે અમે પ્રવૃત્તિ કરવા માંડ્યા. અને એમાંથી ભાજપના પરિચયમાં આવ્યો, સંઘના પરિચયમાં તો હતો જ, મેં ચાલુ થયો. અને પછી વિદ્યાર્થી પરિષદનું કામ આવ્યું. એટલે ધીમે ધીમે કરતાં મને વિદ્યાર્થી સાથેનો સંબંધ સંપર્ક બન્યો, વેપારી સાથે, પોલીસ અધિકારી. અને મારું ધીમે ધીમે નેતૃત્વ લાઇટમાં આવ્યું. અને મને પણ ગમતું કે વિદ્યાર્થીઓની સેવા કરીએ, કેમ કે હું પોતે જ મુશ્કેલીમાં હતો. એટલે મને બધી પરિસ્થિતિની ખબર હતી. એ દરમિયાન પોરબંદરમાં પૂર આવ્યું. અને પૂર આવ્યું ત્યારે અમે લીડરશિપ લઈ અને લગભગ 36 પાણીમાં HK ખાન કરીને ત્યારે રાહત નિયામક આવ્યા હતા પોરબંદરમાં. અને એની પાસે અમે આટલા પાણીમાં જઈ રજૂઆત કરી, ભાઈ અમારી ફી માફી થવી જોઈએ. અમરેલી મોરબીમાં પૂર આવ્યું હતું ત્યારે થઈ હતી. એ બેજ ઉપર અમે ફી માફી કરાવીને. રામભાઈએ જીવનમાં અનેક પ્રયાસો કર્યા નોકરી માટે.
પોલીસ ભરતીમાં નસીબ અજમાવ્યું તો સાથે જ મિલિટરીમાં ભરતી થવા માટેનું પણ મન બનાવ્યું, પણ તેમાં તેઓના ભાગ્યએ સાથ ન આપ્યો, કારણ કે તેમનું ભાગ્ય તેમને બીજી જ દિશામાં દોરી જવાનું હતું. બીજી વખત હું ગયો મિલિટરીમાં ભરતી થવા, તો પોરબંદરની બાજુ માંગરોળમાં શારદા ગ્રામ નામની સંસ્થા છે, ત્યાં ઇન્ટરવ્યૂ હતું. ઇન્ટરવ્યૂ આપ્યું એટલે મને કીધું કે ભાઈ તમે ગ્રેજ્યુએટ નહીં, હું ત્યારે મેટ્રિક પાસ હતો, તો તમે એમ કે આગળ ભણો અને તમારું વજન ઓછું છે. મારું ત્યારે વજન હતું 42 કિલો, કે જો 50 કિલો વજન થાય તો અમે તમને ગમે ત્યારે અમે ભરતી કરી આવી જાજો. ત્યારે મારે થોડી એવી ભાવના કે નોકરી પણ મળે ને દેશની કંઈક સેવા કરી બતાવવું એવી મનમાં ઈચ્છા ખરી, પણ એમાં પણ વજનના હિસાબે હું પાછો આવ્યો. આમ કરતાં કરતાં તેમનું જીવન તેમને તેમના ચોક્કસ માર્ગ તરફ દોરી જઈ રહ્યું હતું. તેમણે ત્યારબાદ ઝેરોક્સની દુકાનમાં તેમના મિત્ર પ્રવીણ શર્મા સાથે નોકરીની શરૂઆત કરી. કદાચ એ જ તેમના જીવનમાં મહત્વનો વળાંક બની રહ્યો અને ત્યાંથી કદાચ તેમની સફળતાના માર્ગ પર આગળ વધવાની તેમની શરૂઆત પણ થઈ. પછી ધીમે ધીમે કરતાં મારા એક મિત્ર હતા અને પછી પાર્ટનર બન્યા પ્રવીણભાઈ શર્મા કરીને, જે અત્યારે કેનેડા રહે છે. એની સાથે હું ઝેરોક્સની શોપમાં નોકરી કરી. મારા લગ્ન થયા એટલે હું અમદાવાદમાં મારી વાઈફ માટે એડમિશન લેવા ગયો બીએડમાં. એની BA કર્યા પછી બીએડમાં, પણ એ ન મળ્યું અને હું ત્યાં ઝેરોક્સની દુકાન હતી, એમાં થોડી ટ્રેનિંગ લીધી. એક ડેટામેટિક કોર્પોરેશન નામનો ટ્રાવેલ્સનો કોર્સ હતો, કોર્સ કર્યો અને આવીને પછી ઝેરોક્સનું કામ ચાલુ કરી દીધું. ત્યારે ઝેરોક્સ એટલે બહુ મોટી વાત હતી. આમ આ તરફ તેમનું કાર્યક્ષેત્ર વિકસી રહ્યું હતું અને બીજી તરફ રાજકારણમાં પણ આગળ તેઓ વધી રહ્યા હતા. વિદ્યાર્થી પરિષદથી શરૂ થયેલું રાજકારણ તેમને ધીરે ધીરે કોર્પોરેટરના પદ સુધી લઈ આવ્યું. હું પછી કોલેજમાં GS બન્યો, વિદ્યાર્થી પરિષદમાં આગળ વધ્યો અને ધીમે ધીમે કરતો લીડરશિપ અને ભાજપના પરિચયમાં આવ્યો. પછી 80માંથી ભાજપમાં સતત હું કામ કરું. ત્યારે એવી કોઈ પરિસ્થિતિ નહોતી કે આ ભાઈ આ કાર્યકર્તા આ જ કામ કરે. ત્યારે અમે પરિષદમાં કામ કરતા, સંઘમાં જતા, VHPM કામ કરતા અને ભાજપમાં પણ જનસંઘમાં હતા અને ભાજપમાં પણ કામ કરતા. અને એમાંથી પછી ધીમે ધીમે મને 89માં શહેર ભાજપમાં મને વોર્ડ નંબર 12માં કોર્પોરેટરની ટિકિટ મળી અને અમે 3 કોર્પોરેટરો પહેલી વખત ભાજપમાંથી તંદુરસ્ત હરીફાઈમાં ચૂંટાણા. રાજકારણમાં ધીરે ધીરે ડગ માંડતા માંડતા તેમનું વેપારી મન કંઈક સાહસ કરવાનું સતત વિચારી રહ્યું હતું અને તે ઝેરોક્સનું કામ કરતા કરતા કુરિયરના કામની દિશામાં આગળ વધ્યા. જેમની સાથે નોકરી કરતા હતા તેમની સાથે જ ભાગીદારી કરીને પોતાના ધંધાની શરૂઆત કરી. 1983માં સરકારી સહાય લઈને તે દિશામાં આગળ વધ્યા. કુરિયરનો સમય આવ્યો 85માં. હું પાસપોર્ટ, વિઝા, એર બુકિંગ અને ઝેરોક્સનું આ બધું કામ સાથે કોલેજમાં ભણતા ભણતા કરતો હતો. એ દરમિયાન એક કોઈ ત્યાં આંગળીયા સર્વિસ હતી, એ બંધ થઈ અને અમારી જરૂરિયાત એવી હતી કે પાસપોર્ટ, વિઝા માટે આંગળીયા સર્વિસ કે કુરિયરનો અમારો ઉપયોગ કરવાનો થતો. એ ત્યાં વ્યવસ્થા નહોતી, એ બંધ થઈ ગઈ. એટલે હું ને મારા મિત્ર જે પ્રવીણભાઈ શર્મા મારા ત્યારે શેઠ હતા, એની સાથે અમે ભાગીદારીમાં કુરિયર સર્વિસ ચાલુ કરી. પૂર આવ્યું ત્યારે 83માં જે પૂર આવ્યું એ પૂરમાં અમારી ઘર વખરી આ તે બધું તણાઈ ગયું અને મારી પાસે કંઈ ન રહ્યું. ઇવન મારો પાસપોર્ટ, મારું લગ્નનો આલ્બમ, આ મારી મળણમૂળી હતી અને એક ટાઈપ રાઇટર બધું ગયું. એટલે એ વખતે મેં પહેલી વખત 83માં 400 રૂપિયા ગવર્મેન્ટમાંથી જે સહાય મળે એ સહાય ફૂડ પેકેટને જેમ મળતા એમ એ વખતે સહાય મળી હતી. 400 રૂપિયા પહેલી વખત મેં સહાય લીધી અને મારા ભાગીદાર કમ મારા શેઠ હતા જે એની મને 600 રૂપિયા ત્યારે બધું તણાઈ ગયા પછી આપ્યા. એટલે 1000 રૂપિયામાંથી ફરીથી પાછી મેં શરૂઆત કરી. આ એ સમય હતો જ્યારે કુરિયર એટલે શું તે પણ ઝાઝા લોકો જાણતા નહીં, પણ રામભાઈને તેમાં ભવિષ્ય દેખાયું અને તેમણે તેને પોતાની ઓળખાણ બનાવવાનું નક્કી કરી લીધું. કુરિયર કંપની એટલે આંગળીયું એવું લોકોને સાદી ભાષામાં સમજાવીને અનેક જાતની મુશ્કેલીઓ વેઠીને તેઓએ કુરિયરને જાણીતું બનાવ્યું. ઝેરોક્સ મશીનની શોપ કરી મેં અને પછી લગભગ 85માં મેં મારા પ્રિન્સિપાલ હતા જોશી સાહેબ અને એક મધુભાઈ મહેતા મારા ભાજપના લીડર હતા,
એના હસ્તે કુરિયર સર્વિસનું ઉદ્ઘાટન કર્યું. પણ પોરબંદરમાં કુરિયર એટલે સૌરાષ્ટ્રમાં કોઈને ખબર ન પડતી, courier. બધા આંગળિયા કહેતા. એટલે અમે મારુતિ ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો નામ રાખ્યું, પણ ઇન્ટુ બ્રેકેટ પછી અમે આંગળિયા સર્વિસ, કે લોકોને ખબર પડે કે આ શું બિઝનેસ છે. જી. અને એ વખતે મેં લગભગ 6 મહિના સુધી પોરબંદરથી રાજકોટ સતત અપડાઉન કર્યું. સાંજના જાઉં ટેક્સીમાં, સવારે ફરીથી બસમાં આવી જાઉં, ફ્રેશ થઈ કોલેજે આટો મારી અને સવારના હું મારી જાતે સાયકલ લઈને કવર વેચવા જાઉં આખી બજારમાં. અને બપોર પછી પાછો મેં પિકઅપનો ટ્રેન્ડ મેં ચાલુ કર્યો. કુરિયરમાં કોઈ ક્યારેય પિકઅપ કરતા નહીં. એટલે હું ગામડામાં અમારે સુતારવાળાની મેઇન માર્કેટ હતી પોરબંદરમાં. હું જાઉં, છે ભાઈ કવર છે, હા પાડે તો હું લેવા જાઉં, અને આમ ના પાડે તો હું ત્યાંથી નીકળી જાઉં. એવી રીતના મેં લગભગ 1 વર્ષ કામ કર્યું અને 6 મહિના પછી એક બીજો સ્ટાફ રાખ્યો. 1984માં અનામત આંદોલન થયું હતું અને તે સમયે આંદોલન કરતા કરતા પણ તેમની ઓળખાણો વિકસતી ગઈ અને તેને કારણે તેમના વેપારની દિશા પણ ખુલતી ગઈ. આમ એમ કહી શકાય કે રામ મોકરિયાના જીવનમાં રાજકારણ અને વેપાર બંને મહત્વના એક સાથે 2 આધારો બની રહ્યા. અને મારે અનામત આંદોલન એ વખતે થયું હતું 84માં. અનામત આંદોલનની હિસાબે પોલીસ અધિકારીઓ, વેપારીઓ, બેંક ઓફિસરો બધા હારે પડી જાય. કેમ કે અમે બંધ કરાવવા જાય પણ અમે પોઝિટિવ રહેતા કે કોઈ તોફાન નહીં કરવાનું, માત્ર ધમકી આપવાની, ભાઈ બંધ કરી દો નકર હમણાં વિદ્યાર્થી આવે છે. એટલે બેંકોવાળાને ફોનથી પોલીસને વિશ્વાસ મળે કે ભાઈ અમે તોફાન નહીં, કે તમારા વિદ્યાર્થીને મારવા નહીં. નહીં તો એવું હતું કે બીજે બધે તોફાનો ખૂબ થતા અને વિદ્યાર્થી, નિર્દોષ વિદ્યાર્થી એમાં ભોગ બની જતા. પછી કોઈ નોકરીમાં પ્રશ્નો થાય, બીજા કંઈ પ્રશ્નો. એટલે અમે સલાહ સૂચન સાથે કામ કરતા અને અમારું આંદોલન પણ ચાલતું. કેમ કે જો આંદોલન ન કરીએ તો એ વખતે સિસ્ટમ હતી, બધા શહેરમાંથી વિદ્યા આગેવાન ઉપર બંગડી મોકલતા કે તમે આંદોલન નથી કરતા, બંગડી પેલી લો. અચ્છા. એવો કટાક્ષ સાથે કરતા. એટલે અમે આ 2 સાથે એમ કે વિદ્યાર્થી નુકસાન ન જાય, શિક્ષણમાં પણ પ્રોબ્લેમ ન, કોઈ તોડફોડ ન થાય. આ રીતે મારા સંબંધ હતા. હવે એમાં મેં કુરિયર ચાલુ કર્યું. એટલે બેંકવાળાનો સંપર્ક હતો. ત્યારે કોઈ કુરિયર ઉપર ભરોસો ન, કોઈ વિશ્વાસ ન કરે. એ ગુમ થઈ જાય તો શું થાય? ગવર્મેન્ટમાં પોસ્ટમાં તો કે એ તો ગવર્મેન્ટ છે, તમે તો ગવર્મેન્ટ નથી. સમજાવી અને અમે કુરિયરનું કામ બેંક થ્રુ ચાલુ કર્યું. પછી બેંકનો સ્ટાફ છે એના અમે ફ્રીમાં કવર લઈ જતા. એ વખતે આપને ખ્યાલ હોય તો હર્ષદ મહેતાનો જમાનો હતો શેર બજારમાં, અને બધા શેરના ભરણા કરતા. એટલે બેંક ઓફિસર કે બેંક સ્ટાફ હોય એના અમે ફ્રીમાં લઈ જઈએ. એની સામે એ અમારી પબ્લિસિટી કે ભાઈ મારુતિનું કામ સારું છે, અને જનરલી સારું હતું. એટલે બેંક ત્રીજા માણસ કહે કે સારું છે તો લોકો સમજે, માઉથ પબ્લિસિટીનો ફાયદો થયો. કામ માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય, કામ ચાલુ કર્યું. 1985થી શરૂ થયેલી કુરિયર કંપનીની સફર તેઓની ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધવા લાગી. એક સમય હતો કે રોજમદાર તરીકે તેઓ કામ કરતા, સારી નોકરી મળે તેના માટે તેઓ પ્રયાસ કરતા. પણ તેમની આ સફર એટલી શાનદાર રીતે આગળ વધી કે આજે રામભાઈ 18,000 લોકોને રોજગારી આપી રહ્યા છે. નાનકડી શરૂઆત આજે તો દેશની નંબર 1 કુરિયર કંપની બનવા સુધીની સફર બની રહી છે. પેલા 1985માં ત્યારે 5 ઓફિસ હતી અમારી પાસે. મારી પાસે પોરબંદર અને જુનાગઢ, મારા ભાગીદાર હતા એની પાસે રાજકોટ અને વેરાવળ, અને એક જેતપુરમાં મારા સમાજનો હતો. એને 5 ઓફિસથી અમે ચાલુ કર્યું હતું. આજે મને આપને કહેતા ગૌરવ થશે કે હું નોકરી માટે મોહતાજ હતો. 20-20 રૂપિયાની જો મહિને નોકરી મળે તો હું રાજી થઈ જતો. આજે મને ગૌરવ થશે કે મારી પાસે કુરિયર સર્વિસમાં આજ તો મારા બંને સન સંભાળે છે. 3500 જેવી મારી પાસે ફ્રેન્ચાઇઝી છે ઓલ ઓવર ઇન્ડિયામાં. લગભગ 18,000 જેવો કુરિયરનો સ્ટાફ છે. એમાં માલિકો, ફ્રેન્ચાઇઝી, સ્ટાફ નોકરી કરતા. અને હું એક વખત નોકરી માટે તપાસ કરતો કે મને ક્યાંય નોકરી મળે, એને બદલે આજે 1800 પરિવાર, 18,000 પરિવાર અમારી સાથે જોડાય છે અને આ માધ્યમથી બધા કમાય છે, નોકરી કરે છે. એટલે મોટું ગૌરવ છે મારા માટે, બહુ મોટું પારિતોષિક છે. અને કુરિયર પણ અત્યારે દેશમાં લીડિંગ કંપનીઓ 1-2 છે, એમાંથી અમે આવીએ છીએ. અને આજે આનંદ થાય 40 વર્ષથી આ કુરિયર કંપની ગુજરાતમાં, દેશમાં કોઈ એવી જૂજ કંપની હશે કે એ કન્ટિન્યુ એકસાથે 40 વર્ષથી કામ કરી રહી. અને થેન્ક્સ ટુ એ અમારા સ્ટાફને, જે મને સ્ટાફ મળ્યો એ હાર્ડવર્કર હતો, ગ્રામ્ય વિસ્તારમાંથી મારી સાથે આવ્યો. એટલે એના જે અમારી સાથેનું બોન્ડિંગ અને અમારી સાથેની એની મહેનત, પ્રમાણિકતા, લગાવ, એને કારણે અમે આજે અહીંયા પહોંચ્યા છે. ઘણી બધી કંપનીઓ હતી અમારાથી મોટી સારી કંપની, એ પણ ધીમે ધીમે
કોઈને કોઈ કારણસર બંધ થઈ ગઈ. અમે એકલા એવા છે કે 40 વર્ષથી અન્નમ અમે કામ કરી રહ્યા, અને થેન્ક્સ ટુ અમારો સ્ટાફ, અમારો સમાજ. આજે મારુતિ કુરિયર કંપની ન માત્ર સૌરાષ્ટ્રમાં, ન માત્ર રાજ્યમાં, પણ દેશ વિદેશમાં એક જાણીતું અને વિશ્વાસપાત્ર નામ બની ચૂક્યું છે. દિવસ રાત જોયા વગર અથાગ પ્રયાસો જે કરવામાં આવ્યા, તેના પરિણામ આજે તેઓ સંતોષકારક રીતે ભોગવી રહ્યા છે. પણ સવાલ એ થાય છે કે તેમણે તેમના સાહસનું નામ મારુતિ કેમ રાખ્યું? મારુતિ નામ તો એટલા માટે રાખ્યું કે પહેલી વખત આપણે બધા લોકોએ જાણીએ છીએ કે લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી ત્યારે હનુમાનજીને રામ ભગવાને આદેશ કર્યો હતો કે આના માટે જડીબુટી લઈ આવો ફલાણી જગ્યાએ, પેલા પર્વત ઉપર. હનુમાનજીને નોલેજ નહોતું કે આમાંથી કયું ઝાડ છે એ જડીબુટીનું છે ને કયું છે. એટલે હનુમાનજી આખો ડુંગર ઉપાડીને જે આપણા ઇતિહાસ કહે છે લઈને આવ્યા. એટલે અમને એવું થયું કે દુનિયામાં સૌથી પહેલું કુરિયર આખો ડુંગર લઈને હનુમાનજી આવ્યા અને રામ ભગવાને ચરણે ધર્યો અને લક્ષ્મણજીની મૂર્છામાંથી બહાર આવ્યા. એટલે હું એવું માનું છું કે પહેલું કુરિયર હતું, અને અમે એના ઉપરથી મારુતિ નામ સિલેક્ટ કર્યું, શ્રી મારુતિ કુરિયર. અને એમાં અમે સિમ્બોલિક એવું કરતા, એ વખતે પ્રચાર કરતા ત્યારે કે હનુમાનજી આમ આકાશમાં ઉડતા હોય ને હાથમાં ડુંગર હોય એવું એક અમે ચિત્ર દોરી અને એનો પ્રચાર રીતે ટ્રેડમાર્ક કર્યો હતો અને અમે ચાલુ કર્યું હતું. પણ મારુતિજીની કૃપા અને અમારા મારુતિ જે બધા મળ્યા ગામડામાંથી, અમારા સમાજના લોકો, એ પણ ખૂબ ડેડિકેટેડ, સંઘર્ષ કરવાવાળા, ખેતી કરતા. અમે બ્રાહ્મણ ખરા બાયકાશ, પણ બધા મોટે ભાગે ખેતીવાળા. એટલે ખેતીને હિસાબે બધા લોકો હાર્ડવર્કર. ત્યારે સાયકલ 40-50 કિલોમીટર ગામડામાંથી આવેલો છોકરો મુંબઈ, અમદાવાદ, મદ્રાસમાં ચલાવે એ બહુ મોટી વાત હતી. એટલે એ હાર્ડવર્ક કર્યું. પછી એ વખતે એવું થતું કે કોઈ સ્ટ્રાઇક હોય, વરસાદ હોય, હડતાલ હોય કંઈ, તો અમારી પાસે વ્યવસ્થા અમે એવી પહેલે જ રાખી કે જે અમારા સ્ટાફ છે એને અમારા પ્રીમાઇસીસમાં અમે રહેવા જમવાની વ્યવસ્થા કરી. એટલે ક્યારેય પણ આવી મુશ્કેલી પડે તો સ્ટાફ અવેલેબલ 24 કલાક. અમે સર્વિસ સ્ટ્રોંગ કરી શક્યા. અને અમારા વ્યક્તિગત બધાના પરિચય હોય એટલે એકાબીજા ફોન ઉપર તરત જ એનું ઇમ્પ્લિમેન્ટ કરે. જ્યારે બીજી કંપની હોય એવી હોય કે એ સિસ્ટમમાં હવે તો બધા મેઇલના આ બધું ઈમેલના આવી ગયા છે એટલે એના ઉપર જ વાત કરે. જ્યારે અમે ઈમેલ આ તે બધું આધુનિક તો આપીએ, પણ સાથે સાથે 1 to 1 બધાનો પરિચય. એટલે કોઈ પણ કસ્ટમરને ક્યારેય અગવડ ન પડે, કોઈ મુશ્કેલી ન પડે, એના માટે કદાચ અમે ચાર્જ 50 રૂપિયા લીધો, એના માટે 500 ખર્ચો થાય તો અમે કરીએ. એટલે એના હિસાબે અમારી બ્રાન્ડ ડેવલપ થઈ. વેપારમાં માત્ર નફો કરવાની જ ઈચ્છા રાખો, તેના કરતાં પણ વધુ સફળ ત્યારે થવાય જ્યારે તમે થોડું નુકસાન સહન કરીને પણ ગ્રાહકની સુવિધા સાચવી લો. આવો જ કંઈક નિયમ બનાવ્યો હતો રામભાઈએ, અને તેને કારણે તેમને લાંબે ગાળે ફાયદો થયો અને તેઓ લોકોમાં વિશ્વસનીયતા કેળવી શક્યા. બેંકોમાં રિલેશન હતા એટલે ઇન્ડિયન બેંક ઓફ આઈબી, ઇન્ડિયન બેંક એસોસિએશન છે એના અમે માન્ય સભ્ય બન્યા અને ઓલ ઇન્ડિયા લેવલ ઉપર અમને બેંકનું કામ મળવા માંડ્યું. એટલા માટે કે પોરબંદર SBS બેંક હતી ત્યારે એને સાહેબે મને કામ આપ્યું હતું. અમે હડતાલ પાડવા જતા, એ બેઝ ઉપર ઓળખાણ હતી. એ કામ અમે સારું કર્યું એટલે એનો કોન્ટ્રાક્ટ મળ્યો SBS ભાવનગરનો, ઓલ ઇન્ડિયાનો, અને પછી અમને આઈબી એપ્રુવ થયા. એટલે અમારી પ્રગતિ બેંકના કારણે થઈ. અને બેંકને પણ અમે ઘણું કામ, એ વખતે એવું હતું કે ક્લાર્કનો જે પગાર હોય એના કરતાં અમારી પાસે અમારો સ્ટાફ જાય એની પાસે કામ વધુ કરાવે. કવર પેક કરવાનું, એડ્રેસ લખી દેવાનું, એનું રજિસ્ટર મેન્ટેન કરવાનું, આ બધું કામ કરે તો અમને બિલ મળે માનો કે એ વખતે 200-500 રૂપિયા. ક્લાર્કનો પગાર હોય 10,000 એ વખતે, તો એનું કામ અમારી પાસે કરાવી લેતા. અને ઘણી જગ્યાએ ગામડામાં એવું થાય કે પોરબંદર કે રાજકોટ એની આજુબાજુમાં નેશનલાઇઝ બેંક હોય તો કોન્ટ્રાક્ટ એટલે જવું પડે. તો બાજુમાં માનો કાંઈ કોટલા સાંગાણી છે તો ત્યાં જઈએ તો અમારું બિલ થાય 500 રૂપિયાનું મહિને. આવવા જવાનો ખર્ચો 2,000 રૂપિયા થાય, ભાડું ભથ્થું જે સ્ટાફને. પણ અમે મેનેજ એટલા માટે કરતા કે અમને ઓલ ઇન્ડિયા બેઝ ઉપર બલ્કમાં કામ મળે અને એક અમારી ઇમેજ સુધરે કે ભાઈ બેંક આને કામ આપે તો બીજા વેપારી કામ આપે. આજે તો હવે એ સમય છે કે તમારે વેપાર ક્ષેત્રમાં આગળ વધવું છે તો તેને લગતો અભ્યાસ તમે કરી શકો છો, અને તે અભ્યાસના આધારે તમે વધુ ને વધુ સરળતાથી સફળતાના માર્ગે ચાલી શકો છો. પણ રામભાઈના ભાગ્યમાં તો એમ લખાયેલું આવ્યું હતું કે તેઓ માંડ પોતાનો અભ્યાસ કરી શક્યા હતા, તો સ્પેશિયલાઇઝેશનની તો વાત જ ક્યાં કરવી. પણ અનુભવોનું ભાથું તેમનું એટલું તો સમૃદ્ધ હતું
કે તેમને સફળતા મળવામાં સમય ન લાગ્યો અને તેને વર્ષોના વર્ષ તેઓ ટકાવી પણ શક્યા. તમે જ્યારે કુરિયરની શરૂઆત કરી, તમે કહ્યું કે ઘણા બધા સંઘર્ષોની સાથે સાથે આખું આ કામ શરૂ કરવામાં આવ્યું. જ્યારે પણ બિઝનેસની વાત આવે, હવે તો તમે એક સફળ બિઝનેસમેન બની ચૂક્યા છો. તમે કીધું અભ્યાસ તમારો સાવ વિપરીત હતો, સંઘર્ષની સાથે સાથે અભ્યાસ કર્યો. હવે લોકોના મનમાં એવું છે કે તમારે કોઈ વેપાર કરવો છે, બિઝનેસ કરવો છે, તેમાં સફળ થવું છે તો તેને લગતું તમારે ભણવું પડશે, મેનેજમેન્ટ શીખવું પડશે, સમજવું પડશે. તમારો જે સમય હતો ત્યારે આ બધી વાતો હતી જ નહીં. મને લાગે છે કે અનુભવોમાંથી જ તમે ઘડાતા ગયા અને શીખતા ગયા. તો એવું લાગે છે કે કદાચ વધારે એ દિશામાં કદાચ તમે વધારે ભણી શક્યા હોત અથવા એ દિશામાં તમને વધુ ગાઈડન્સ મળ્યું હોત તો વાત જુદી હોત, કે તમારા અનુભવોથી તમને સંતોષ છે? મને એમાં બે વાત છે કે હું જે તે વખતે એવું વિચારતો હતો કે હું ગ્રેજ્યુએટ થઈ જાઉં, મને નોકરી મળે 700 રૂપિયાની તો હું રાજા થઈ જાઉં. એ વખતની સમયમાં હતું, કેમ કે ત્યારે 700 રૂપિયા બહુ મોટા હતા. પણ મને નોકરી ન મળી, સાથે સાથે મેં આ પ્રાઇવેટ નોકરી કરી એટલે BA કર્યું, પછી LLB કર્યું. ને એ વખતનો માહોલ એવો હતો કે કોલેજમાં તમે જાઓ તો ઠીક છે, ન જાઓ તો હાજરી પૂરાઈ જાય, તમારી એક્ઝામ આપો એટલે તમે પાસ થઈ જાઓ. એટલે મેં ડિગ્રી લીધી સિન્સિયર લોના વકીલ થવા માટે. એકાદ 2 વર્ષ મેં પ્રેક્ટિસ પણ કરી લોની. અમારા જે સિનિયર મેં જેનું ઉદ્ઘાટન કર્યું હતું મધુભાઈ મહેતાની સાથે, એ જાણવા માટે કે ભવિષ્યમાં મારે આ લીડિંગ પ્રેક્ટિસ બનવું છે. એટલે પણ સમાવ એવું ન થઈ શક્યું, કેમ કે અમારે 2 છેડા ભેગા કરવામાં એ મુશ્કેલી હતી. અને એ વખતે મને મારા શેઠ જે પ્રવીણભાઈ હતા એ 250 રૂપિયા પગાર આપતા અને 125 રૂપિયા હું ઘરનું ભાડું ભરતો પોરબંદરમાં. અલગ હું ને મારા વાઈફ અમે મેરેજ થયા પછી પોરબંદર રહેવા આવ્યા અને ભણવાનું ચાલુ હતું ને એની હારે નોકરી. એટલે એ વખતે પરિસ્થિતિ આવી હતી અને એમાંથી અનુભવે અને જરૂરિયાત અને મુશ્કેલીની સામનો કરીને આ બધું ટ્રેનિંગ વગર ટ્રેનિંગે અનુભવ અને થોડા કુદરતી સહાય મળી ને બાકી મિત્રોનો સહકાર મળ્યો અને એમાં પહોંચ્યા. પણ હવે અત્યારનો જમાનો એવો છે કે એના માટેની સ્પેશિયલ ટ્રેનિંગ અને અભ્યાસક્રમમાં પણ હવે એવું થવા માંડ્યું, ટેકનિકલ નોલેજ આપે. જે તે વખતે અમે જે ભણતા ત્યારે અભ્યાસક્રમમાં એવો કોઈ બિઝનેસ આધારિત અભ્યાસક્રમ નહોતા. માનો કે સંસ્કૃત આવે, બીજગણિત આવે, ભૂગોળ આવે, ઇતિહાસ આવે, નાગરિક. આ પછી લાઈફમાં બહુ કંઈ ઉપયોગી ન થાય. એજ્યુકેટેડ છે એ બરાબર છે, પણ ધંધામાં ક્યાંય ઉપયોગી ત્યારે ન થતું. અમે અનુભવે, સ્વ અનુભવે આ બધું કર્યું. એટલે હજી ઘણીવાર એકાદ 2 મેં યુનિવર્સિટીમાં પણ કીધું હતું કે દાખલા કે હું કુરિયરનો કામનો જાણકાર છું તો કુરિયરની ડિગ્રી માટે યુનિવર્સિટી કોર્સ દાખલ કરે 6 મહિનાનો. કુરિયર કંપની હોય ને ટ્રેનિંગ આપે અને ઓછી મૂડી અથવા તો વગર મૂડીએ પણ આ બિઝનેસ થઈ શકે. ને અત્યારે ખૂબ ઓપોર્ચ્યુનિટી છે સમાજમાં. લોજિસ્ટિક એટલું બધું ખૂબ પાવરફુલ કામ ચાલે છે, કુરિયરનું પણ એટલું બધું ચાલે છે. અને કોઈને કોઈ વ્યવસાય, માનો કે બેંકમાં આ ડ્રાફ્ટ ચેક બંધ થઈ ગયા તો એની સામે એની ચેક બુકો આવે છે, બાકીના બીજા બધા ઘણા બધા કામ. એટલે કુરિયર તો આવશ્યક જ છે. રાજકારણમાં ટોચ પર પહોંચવું અને પોતાના વેપારને પણ એટલો જ ન્યાય આપીને તેમાં પણ તેટલી જ નામના મેળવવી, આ બંને વાતોનો બખૂબી તાલમેલ જાળવી શક્યા રામભાઈ. રાજ્યસભા સુધીની તેમની સફર અને તેમાં પણ આજે જનતા માટે હંમેશા તેમની સેવા કરવાની તત્પરતા તેમને એક નોખા માનવી બનાવે છે. તમે જે વાત કરી કે વિદ્યાર્થી પરિષદમાં હતા, ક્યાંક જાણે અજાણે રાજકારણની નજીક પણ આવી ગયા હતા. તમારા જીવનમાં બંને વાતો બહુ પેરેલલ અને સાથે સાથે ચાલી છે. એક તો મારો વ્યવસાય જેમાં તમને સફળતા મળી, રાજકારણમાં પણ જોડાવવું અને રાજકારણમાં જોડાયા બાદ એમાં પણ સફળતા મળી. કારણ કે લોકોનું સ્વપ્ન હોય છે રાજ્યસભા જોવા જવાનું અને તમે રાજ્યસભાના સાંસદ છો, સ્વાભાવિક, એ ખૂબ મોટી વાત છે. તો આ બંનેને બેલેન્સ કેવી રીતે કરી શક્યા એ જાણવું છે. પરંતુ એ પહેલાં મારે જાણવું છે કે રાજકારણમાં તમે જે આવ્યા, શરૂઆત જે હતી ત્યારથી લઈને અત્યાર સુધીની જે જર્ની છે એને કેવી રીતે જોઈ રહ્યા છો તમે? કારણ કે શરૂઆતથી આ એક જ પક્ષ સાથે જોડાયેલા રહ્યા છો. એમાં એવું હતું બેન કે હું વિદ્યાર્થી પરિષદમાં શરૂઆતમાં જોડાણો ત્યારે ક્યારેક ક્યારેક હું શાખામાં જતો અને એના પરિચયના હિસાબે મારે વિદ્યાર્થી પરિષદમાં જોઈન થવાનું થયું. અને ત્યાં મારી પરિસ્થિતિ મુજબ હું બધું મેનેજ કરતો કે વિદ્યાર્થી પરિષદનો સમય હોય ત્યારે કોઈ કાર્યક્રમ હોય તો જઈ આવું, કોઈ સંગઠન હોય, સંમેલન હોય તો એમાં પણ હું કોન્ટ્રીબ્યુટ કરું અને હાજર રહું. સાથે સાથે મહિનો પૂરો થાય એટલે આપણી વ્યવસ્થા કરવાની છે એ પણ હું ધંધામાં
કે નોકરી કરીને ધીમે ધીમે એને બેલેન્સ કરતો. પણ આજ સુધીમાં મેં કેવું ન જોઈએ, પણ હું પ્રમાણિકતાથી રાજકારણમાં કામ કર્યું છે, કોઈ પણ જાતના કોઈ અપેક્ષા રાખ્યા વિના. એટલે એક મારી પ્રમાણિકતા, નીતિ અને દેશ માટેનો જે મનમાં ભાવ હતો કે દેશ સેવા કરવી છે, તો હું મિલિટરીમાં નહીં જઈ શક્યો, પણ હું આમાં જોઈન્ટ થયો અને મને એવો રસ હતો ને વિદ્યાર્થી લીડર તરીકેના ગુણ હતા, એટલે ધીમે ધીમે મને રાજકારણ તરફ ખેંચી ગયા અને એમાં મને સફળતા મળી. ને એમાંય રાજ્યસભાનો સભ્ય એટલે મારા માટે તો બહુ મોટી વાત છે. અમારા સમાજમાં સરપંચથી આગળ કોઈ ગયું નથી, એને બદલે મને, હું આ તકે પણ આપની અને દર્શકોની સમક્ષ મોદી સાહેબને વંદન કરું કે મોદી સાહેબને અમારા અમિતભાઈ શાહે મને એને લાયક ગણ્યો અને મને સામેથી ટિકિટ પણ મળી અને આજે 4 વર્ષ પૂરા થયા છે અને એમાં પણ મેં ક્યાંય કોઈ મારી કારકિર્દીમાં કોઈ કલંક ન લાગે એના માટે બરાબર પ્રમાણિકથી પ્રયત્ન કર્યા છે. અને દરેક લોકોનું કામ થાય, એ કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ સમાજનો, કોઈ પણ વ્યક્તિ હોય, એના કોઈ અન્યાય થાય, કોઈ મુશ્કેલી હોય, ક્યાંય જરૂરિયાત હોય, તો હું એના માટે મદદરૂપ થાઉં છું. અને મારી કોશિશ એ હોય છે કે અમે જે તે વખતે જે મુશ્કેલીઓ હતી એ આવનાર સમયમાં સ્ટુડન્ટ હોય કે કોઈ નોકરિયાત હોય કે એને ક્યાંય નુકસાન ન થાય, અન્યાય ન થાય, એ મારું ધ્યેય. અને દેશ સેવાનું, એમાં હું એવું માનું છું કે આ બધી સેવાઓ છે એનો મને અત્યારે એનો નિચોડ રૂપે મને આ લાભ મળ્યો. અને મોદી સાહેબને અને અમિતભાઈને પણ વંદન કરું કે મારા જેવો કાર્યકર્તાને રાજ્યસભામાં, જેમાં સુધા મૂર્તિ જેવા બિઝનેસ વુમન છે, અમારા રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રિટાયર્ડ, આવા બધા વિદ્વાન લોકોની સાથે મને બેસવા મળ્યું. પીટી ઉષા સ્પોર્ટ્સ ક્વીન, આ બધા, એટલે મને બહુ પ્રાઉડ. અને અમારી પાર્ટીના જે મુખ્ય લોકો છે, નડ્ડાજી છે, તો એની સાથે મને બેસવા મળે, એની સાથે કામ કરવા મળે. એટલે મારી કારકિર્દીમાં મને જે મારી પાર્ટીએ જે મને મહત્ત્વ આપ્યું એના માટે હું પાર્ટીને પણ સતત નમસ્કાર વંદન કરું છું. અને મને કામ કરવાનો મોકો મળ્યો છે અને એ પણ બહુ નાની પરિસ્થિતિ, અમારી જે ખરાબ પરિસ્થિતિ એમાંથી ધીમે ધીમે અહીં પહોંચ્યા અને પછી સાથે આ પદ મળ્યું, એટલે એનો આનંદ ઓર છે. ન માત્ર રાજકારણના માધ્યમથી પણ તેઓ તેમના વેપારના માધ્યમથી પણ લોકોપયોગી થવાનું ચૂક્યા નથી. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તેમનામાં રહેલી સેવાકીય પ્રવૃત્તિ કરવાની નેમને તેમણે હાથે લીધી છે અને પૂરી પણ કરી છે. સુરતમાં પ્લેગ આવ્યો હતો, કોવિડ આવ્યો, એ પહેલાં કચ્છનો ભૂકંપ આવ્યો, એ પહેલાં કારગિલનું યુદ્ધ આવ્યું, ત્યારે અમારા કુરિયર સર્વિસના માધ્યમથી અમે જેટલું શક્ય એટલી બધી સેવાઓ કરી. એક સિમ્પલ દાખલો આપું કે સુરતમાં પ્લેગ આવ્યો ત્યારે ત્યાંના અબજોપતિ, કરોડપતિ, ઉદ્યોગપતિઓ બધા માઇગ્રેટ થઈને સૌરાષ્ટ્ર તરફ આવવા માંડ્યા હતા. એ વખતે અમારા જે કોઈ કુરિયરના કામ કરતા ફ્રેન્ચાઇઝી કે સ્ટાફ હતો એને અમે બહુ તો 2500-2000 રૂપિયા પગાર આપતા. એ લોકોએ અમે સર્ક્યુલર કર્યું, આખા દેશમાં જ્યાં જ્યાંથી દવા અવેલેબલ હતી ફ્રી ઓફ કોસ્ટ અમે મંગાવી, સર્વિસ ફ્રી આપી અને સુરતમાં ઘરે ઘરે કે ઓફિસે, દુકાને બધે અમે પહોંચાડી અને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના. કે જીવ તો 2500 રૂપિયાની નોકરીવાળો એને એક જ જીવ હોય ને અબજોપતિ હોય એનો એક જ જીવ હોય, પણ અમે ડેરિંગ કરી અને સેવાના ભાવથી આ કામ કર્યું. હું એવું માનું છું કે આ બધી સેવાઓ છે એનો મને અત્યારે એનો નિચોડ રૂપે મને. રાજકારણમાં આવવું, ટકવું અને તેમાં કાઠું કાઢવું એ હવેના સમયમાં એટલું પણ આસાન ક્યાં છે જેટલું સામાન્ય રીતે લોકોને લાગે છે. તેમાં પણ આપણા રાજ્યમાં સૌરાષ્ટ્રના રાજકારણ માટે તો કહેવાય છે કે સૌરાષ્ટ્રનું રાજકારણ તો રાજ્યની રાજનીતિ કઈ દિશા લેશે તે નક્કી કરનારું માનવામાં આવે છે. તેમાં પણ ઓછી વસ્તી ધરાવતી જ્ઞાતિમાંથી આવીને પોતાની આગવી જગ્યા બનાવવી ખૂબ મુશ્કેલ છે. જો કે આ માન્યતાને પણ રામભાઈએ તોડી છે અને તેમાં પણ તેઓએ સંઘર્ષ તો વેઠ્યો પણ સફળતા પણ પ્રાપ્ત કરી છે. તમે જ્યારે રાજકારણની અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા, એ સમયની વાત છે કે જ્યારે કદાચ એ વખતે હું ન ભૂલતી હોઉં તો કોંગ્રેસનું શાસન હતું અને એ વખતે એવું હતું કે એક હથ્થું શાસન ચાલતું હતું, જેમ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું ચાલે છે. હવે તો ખેર ખૂબ સરળતા ભારતીય જનતા પાર્ટી માટે થઈ ગઈ છે, પરંતુ એ વખતે તો સામા પ્રવાહે તરવા જેવી આખી એ પરિસ્થિતિ
તેમાં પણ સૌરાષ્ટ્રનું રાજકારણ, કારણ કે એ તો આખા ગુજરાતમાં ખૂબ, અને તેમાં પણ પોરબંદરનું રાજકારણ. પછી તમે જ્યારે રાજકોટ આવ્યા તો સ્વાભાવિક અહીંનું રાજકારણ. સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા લીડર્સ, ઘણા બધા નેતાઓ એવા છે કે જેને ગુજરાતના રાજકારણમાં ખૂબ મહત્ત્વનું સ્થાન અને નામ પ્રાપ્ત કર્યું છે. તો એ સંઘર્ષનો સમય, એ પણ એક સંઘર્ષનો સમય હશે. એ વખતે એવું હતું કે હવે તો બધું કાસ્ટ બેઝ ઉપર અને મેરિટ ઉપરનું પણ રાજકારણ છે, પણ એ અમે બાયકાસ્ટ બ્રાહ્મણ અને એમાં પેટા જ્ઞાતિમાં અબોડી બ્રાહ્મણને અમારી સંખ્યા ઓછી, અને મોટે ભાગે અમે બધા ખેડૂત લોકો. એટલે કોઈ અમારી પાસે એવા ટાચા સાધનો, કોઈ જોબ નહીં, કોઈ રાજકીય વર્ગ નહીં. કહું ને, અમારા સમાજમાંથી જિલ્લા પંચાયતના સભ્ય બન્યા છે, એનાથી આગળ કોઈ ગયું નથી. આ પરિસ્થિતિમાં મને ભાજપમાં કામ કરવાનો મોકો મળ્યો, એ મારા માટે ખૂબ મોટી વાત છે. અને મોકો મળ્યા પછી મને જે આ પદ મળ્યું એ પણ મારા માટે કે અમારા સમાજ માટે અને પોરબંદર માટે ગૌરવ છે. પોરબંદરમાંથી હું પહેલો એવો વ્યક્તિ છું કે રાજ્યસભાના સભ્ય આઝાદી પછી પહેલી વખત મને મળ્યું છે, એ પણ ગૌરવ છે. અને હું એ પ્રયત્ન કરું કે મને જે સંઘર્ષ અને મને જે અનુભવો થયા એમાંથી શીખી અને કેમ વધુ સારી લોકોની સેવા કરી શકે, કેમ વધુ ઉપયોગી થઈ શકે કોઈ ને કોઈ રીતે. એક ચોક્કસ સમય સુધી રામભાઈએ તેમનો વેપાર અને તેમનું પક્ષ સાથે જોડાયેલા રહીને રાજકારણ સાથે સાથે સંભાળ્યું, અને તે બંનેમાં તેમણે નામના અને આગવી ઓળખાણ અને સફળતા પ્રાપ્ત કરી. પણ હવે તેઓએ માત્ર તેમની રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને તેઓ તેમાં વધુ ને વધુ પ્રવૃત્ત રહીને લોકોની સેવા પણ કરી રહ્યા છે. રામભાઈને સાંભળીને લાગે કે કેટલા પડકારોનો તેમણે સામનો કર્યો, પણ તેઓ આબાદ રીતે તે પાર પાડી શક્યા અને તેમાં નામના પણ પ્રાપ્ત કરી શક્યા. તો મારી કુરિયર કંપનીમાં પણ ખૂબ સારા માઠા કડવા અનુભવો પણ થયા ને એમાંથી પણ ઉભરી અને 40 વર્ષથી અડગ કામ કરી રહ્યા છે. અત્યારે હું નિવૃત્ત છું, મારા સન બને સંભાળે. મને જ્યારે રાજ્યપદ મળ્યું ત્યારે મેં રિઝાઇન કરી દીધા બધા બિઝનેસમાંથી, કે મારે કોઈ બિઝનેસ ને રાજકારણ સાથે નથી કરવું. એટલે અત્યારે મારા બંને પુત્રો છે, મારા કરતાં વધુ સારી રીતે ઇનોવેશનના રૂપે કામ કરી રહ્યા છે, અને ઘણી બધી એ બિઝનેસની મારી પાસે ઓપોર્ચ્યુનિટી છે. પોર્ટ ડેવલપમેન્ટનું કામ કરું છું, પોર્ટમાં જમીન મકાનનું કામ છે, જનરલી ખેતી છે મારી પાસે, ઇન્ડસ્ટ્રીમાં છે મારું ઇન્વેસ્ટમેન્ટ, કુરિયરમાં છે, લોજિસ્ટિક. આ બધું કામ કર્યા પછી પણ મેં જે સંઘર્ષ કર્યો અને જે મને સફળતા મળીને એનો સૌથી મોટો આનંદ છે. કેમ કે આપ જે કહ્યો છે એમ કે રામભાઈ મોકરિયા ઉદ્યોગપતિ કે રાજકારણી તરીકે બધા લોકો જોઈએ છે. પાયાના પથ્થરમાં જે મેં મુશ્કેલી વેઠી અને એમાંથી હું જે રીતે સ્વબળે સેલ્ફ હેલ્પથી હું આગળ વધ્યો છું એ મારું મન જ સમજે છે. અને એમાં પણ ઘણા બધા અપમાનો સહન કર્યા હોય, કડવાશ આવી હોય, કોઈએ હેરાન કર્યા હોય, કોઈએ મને નુકસાન કર્યું હોય, કોઈએ મારી ઉપર ઘણા બધા કાવતરામાંથી હું બહાર આવ્યો છું. પોરબંદરનું રાજકારણ એવું છે. આટલા બધા પ્રવૃત્ત રહેવું, જીવનની અનેક પ્રતિકૂળતાઓને અનુકૂળતાઓમાં પરિવર્તિત કરવી, એમાં જીવનનો મોટા ભાગનો સમય સ્વાભાવિક જ પસાર થઈ જાય. અને આ બધું જ ત્યારે જ થઈ શકે જ્યારે તમને પરિવારનો પૂરો સહકાર મળે. રામભાઈના પરિવાર વિશે પણ આજે વાત કરી લઈએ. ફરી એક વખત આપના પારિવારિક જીવન તરફ આગળ વધીએ તો સ્વાભાવિક આપણે વાત કરી રહ્યા છીએ એમ રાજકારણમાં પણ તમારો એટલો રોલ, બિઝનેસમાં પણ તમે એટલા વ્યસ્ત રહ્યા, અને શૂન્યથી શરૂ કરીને આટલી સફળતા સુધી તમે બિઝનેસને પણ લઈ આવ્યા. તો પારિવારિક સમય પસાર કરવા માટે શું તમને અનુકૂળતા રહેતી હતી? પરિવારને સમય આપી શકતા હતા કે કમ્પ્લેન રહેતી? પરિવાર સાથેના અનુભવો વિશે પણ વાત કરીએ. પરિવારને હું સમય તો આપી શકતો, પણ ત્યારે સ્ટુડન્ટ લીડર હતો, નોકરી કરતો, ત્યારે એટલી ગંભીરતા નહોતી કે આ બધું આપણી પ્રાથમિક, આપણી બેઝિક જરૂરિયાત છે, કે આપણા પરિવારને એને સમય આપવો આપણી જરૂરિયાત છે. આપવું હોય પણ પેલું જે હોય ને કે કોલેજમાં લીડર હોય ને ગામમાં લીડર હોય એટલે આપણે થોડા સામાજિક અને બાકીના કામોમાં વધારે વ્યસ્ત રહેતા અને સમય ત્યારે આપી ન શકતા. અહીંયા એસ્ટાબ્લિશ થયા રાજકોટ પછી પરિવારને, પત્નીને, બાળકોને, સગાવાલાને બધાને સમય આપી શકીએ, સમયસર બધારે વ્યવહાર રાખીએ છીએ, પ્રસંગોપાત સારી રીતે ઉજવાય છે. કેમ કે ઘણું બધું
ભૂતકાળમાં અમે ગુમાવ્યું હતું. એનું કવર કરવા માટે સમય અત્યારે એવો છે તો કુટુંબ સાથે એનો સમય વિતાવીએ અને બધાને ન્યાય મળે. નાના ગરીબ ઘણા બેન ભાઈઓ હોય છે, ઘણા સગાવાલા હોય છે, જે મુશ્કેલી પણ હોય તો એને કેમ મદદ કરવી, સમાજમાં અમારા સમાજમાં કેમ મુશ્કેલી છે એને કેમ દૂર કરવી, એ બધા પ્રયત્નો સાથે સાથે સામાજિક હું મારા પુત્રો બધા અમે એવો પ્રયત્ન કરીએ કે આપણે જે દિવસો જોયા એ બીજા ન જોવા પડે તો એને કેમ ઉપયોગી થવું, એ થોડો અમારો એમ ખરો. એટલે હું, મારી પત્ની છે, મારા દીકરા છે, કોઈને કોઈ સમાજમાં કોન્ટ્રીબ્યુટ કરતા રહીએ છીએ. અને આ કરવાથી દીકરાઓને પણ ટેવ પડે કે સમાજમાં કંઈક આપણી જવાબદારી છે તો આપણે આપતા જઈએ સમાજને. એ ટેવ પડે તો થાય. જે પેલા કહેતા ને કે ભાઈ કંઈ તારો સુધી વરસે તો મુઠ્ઠી ધૂળ ઉપાડીને આપતો એ હાથ તો તારો વરસે ને. એમ આપણે એવો પ્રયત્ન કે બાળકોના સંસ્કાર આવે દીકરાને અને આપણી પાસે છે તો વેચીએ, એ જરૂરી છે ને હું એને માનું છું. અતિ વ્યસ્ત રહેવા છતાં પરિવાર માટે સમય કાઢતા રામ મોકરિયાના દીકરીના દીકરી શું કહી રહ્યા છે રામ મોકરિયા માટે, આવો તે પણ સાંભળીએ. મને તો ખૂબ જ ગર્વ છે કે મારા નાના બાપુ એક વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ બિઝનેસમેન છે ઇન્ડિયાના, અને લાઈક સાથે સાથે રાજ્યસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. નાનપણથી નાની લાડકી છું હું, અને ઘણા સાંસદ પરિવારને મેં જોયું છે જે પોઝિશન હોય સાંસદ સભ્યની, ફેમિલી મિસયુઝ કરે કે ભાઈ સાંસદના છોકરાઓ છે જવા દો આમ તેમ. પહેલેથી એવું છે સિમ્પ્લિસિટી, ક્યાંય મિસયુઝ નથી કરવો અને એકદમ મીડિયાની બહાર અને બહુ શોર શરાબો કશો નહીં, એકદમ શાંતિથી. આ મારા બચપણના વિદ્યાર્થી કાળના જે મિત્રો છે, એક અહીંયા છે અમારા કિશોર કલ્યાણજી કારિયા. અમે પોરબંદરના બાજુનું જે ભડ ગામ છે ત્યાં અમે બંને હારે ભણતા. એટલે અમારે દરરોજ ક્લાસમાં કાં તો એનો પહેલો નંબર આવે અથવા મારો પહેલો નંબર આવે. એટલા માટે કે મારી પાસે ગણિત વધારે સારું અને એનું ચિત્રકામ સારું હતું. એટલે દરરોજ જે પીરિયડ હોય કે જે શિક્ષક આવે એ ચેક કરે, જોઈ, એટલે એમાં નંબર આપે, માર્ક આપે. એટલે અમે દરરોજ પહેલો બીજો અમે 1 થી 6 ધોરણ સુધી સાથે ભણ્યા. અત્યારે કુદરત એવું થયું કે ભૂતકાળમાં અમે સાથે હતા, મારો દીકરો અને એનો દીકરો પણ સેન્ટ મેરી સ્કૂલમાં સાથે વર્ષો સુધી ભણ્યા. અને અત્યારે એ કિશોર કારિયા છે એ મારો મિત્ર અત્યારે પણ છે ને મારી ઓફિસે અનુકૂળતા અમે વારંવાર બાળપણની વાતો કરતા એ મળતા રહે છે. એવી રીતના એક ઝાંઝા ભોજા મોકરિયા હતો, એ પણ અમે એક સામત સુરા મોકરિયા હતો. આ બધા વિદ્યાર્થીઓ અમે જે તે વખતે 1 થી 6 ધોરણ સુધી પોરબંદરના ભડ ગામમાં ભણ્યા. ત્યાં સુધી બધા ખૂબ મોજ મસ્તી, અને ત્યારે નિર્દોષ તળાવો હતા અમારા ગામડામાં, બીજી કોઈ ફેસિલિટી. ઉનાળો હોય તળાવમાં નાહવા પહોંચી જાય, સમય મળે તો ખેતરમાં કામ કરાવે, કામ કરવા વયા જાય, મોઈ દાંડિયા રમીએ, હોળી આવે તો કલરથી રમતા. પણ એ વખતની આખો સમય જુદો હતો અને હવેનો સમય જુદો છે. પણ અહીંયા આવ્યા પછી પણ અમારા જૂના જે મિત્રો હતા એ બધા તવંગર કે ગરીબ બધા સાથેના અમારા સંપર્ક જળવાઈ રહ્યા અત્યાર સુધી. અને ખાસ અમે જ્યારે ગુરુદ્વારામાં સાથે ભણતા ત્યારે તો બધાની પરિસ્થિતિ સરખી હતી. એ લોકો પણ જ્યારે અત્યારે મળે છે તો એની હારે એનો સંપર્ક એઝ ઇટ ઇઝ હજી એવા ને એવા છે. આટલા વ્યસ્ત રહેતા મિત્રતા કેવી રીતે જાળવી શકાય છે તે પણ જાણીએ. રામભાઈ મોકરિયા અને હું અમે બંને એક સાથે પોરબંદર જિલ્લાના ભડ ગામમાં અમારા બંનેનો જન્મ થયેલ, અને નાનપણથી જ અમે લોકો મિત્ર હતા અને એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા હતા. ત્યારે રામભાઈ પહેલેથી જ એનો સ્વભાવ નેતૃત્વવાળો છે અને તેઓ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા. હું પણ હોશિયાર હતો. અમારા બંને વચ્ચે કાયમ માટે સ્પર્ધા થતી. ક્યારેક એ પહેલો નંબર આવી જાય તો ક્યારેક હું પહેલો નંબર આવી જાઉં, પરંતુ અમારા બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી કે જે મિત્રતા રામભાઈએ હજુ પણ એવી ને એવી જાળવી રાખી છે. સમાજને ઉપયોગી કેમ થવું, સમાજને મદદરૂપ કેમ થવું,
એ જ એમનો સ્વભાવ પહેલેથી છે. અમારી સ્કૂલમાં પણ તેઓ હંમેશા સારી પ્રવૃત્તિમાં નેતૃત્વ કરતા. આજની તારીખે પણ હજી અમે લોકો 50 વર્ષથી જે સંબંધ છે એ રીતે જ સંબંધ અમારો ચાલુ છે. કોઈ પણ પ્રસંગ હોય રામભાઈ અમને કોઈ પણ જગ્યાએ ભૂલતા નથી. હજુ પણ અમે લોકો અવારનવાર મળવાનું રાખીએ છીએ. મારો સન અને રામભાઈનો સન પણ જોગાનો જોગ એક જ સાથે એક ક્લાસમાં ભણતા હતા. એ બાને પણ અમારે મળવાનું થતું હતું. અને રામભાઈ પહેલેથી જ નાના ગામડામાં રહેતા તો પણ ખૂબ જ સૂઝબૂઝ બુદ્ધિવાળા હતા અને કોઈ પણ સારું કામ હોય એમાં આગળ જ રહેતા, જે એણે આજ દી સુધી જાળવ્યું છે. અને હજુ પણ આમનામ આપણે દેશને સેવા આપતા રહી એવી મારી શુભેચ્છા છે. વેપાર હોય કે રાજકારણ, બંનેમાં કોઈ પણ જાતની સીધી ઓળખાણ વગર પોતાની એક આગવી ઓળખાણ બનાવવી અને સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરવું એ પોતાનામાં જ એક મહત્વની વાત બની જાય છે. તો આટલા અનુભવોનું ભાથું જેમની પાસે છે તેવા રામ મોકરિયા પાસેથી યુવાનો માટેનો સંદેશ પણ જાણીએ. જે યુવાનો છે જે તમારી સફળતાથી ઇન્સ્પાયર પણ થતા હશે અને આજે મને લાગે છે કે ઘણા બધા દર્શકો જે તમારી અજાણી વાતો છે એ જાણીને ખૂબ પ્રભાવિત થયા હશે, પરંતુ ખાસ કરીને જે લોકો રાજકારણમાં આવવા માંગે છે અથવા પછી પોતાનો કોઈક બિઝનેસ એસ્ટાબ્લિશ કરીને પોતાની એક આગવી ઓળખ બનાવવા માંગે છે, એવા લોકોને શું મેસેજ આપશો? એવા ખાસ તો યુવાનોને મેસેજ એ છે કે પ્રમાણિકતાથી કોઈ પણ કામ છે પ્રમાણિકતાથી કરો, દેશભાવના રાખો અને જે કોઈ ધંધો છે એમાં હાર્ડવર્ક કરવું ખૂબ જરૂરી છે. અને એની ધંધો કરતાં પહેલાં ગ્રાઉન્ડ વર્ક કરવું પણ જરૂરી છે. તમે ક્યાં બિઝનેસમાં જાઓ છો, કયો બિઝનેસ અત્યારે ચાલે છે, કઈ સિસ્ટમથી ચાલે છે, આધુનિકતા કેટલી બધી આવી ગઈ છે, કોમ્પ્યુટર આ હતા, આઈટી. એટલે એના માટે એનો પહેલાં તો પ્રોજેક્ટ રિપોર્ટ જેમ આપણે બનાવતા હોય એ બનાવી અને પછી જો એમાં આગળ વધે અને વડીલો અનુભવીનું માર્ગદર્શન લે તો જરૂર 100% સફળ થાય છે. અને બેન ખાસ તો યુવાનોને કે વેપાર છે એનો કોઈ પાર નથી. અમારે જૂની ગામડાની કહેવત હતી, પંડ ભરાય, પંડ કમાય, પેટ ભરાય. પોતે કમાય તો એનું જીવન નિર્વાહ હાલે. વેપાર છે એનો કોઈ પાર નથી. જેટલો વેપાર કરો તમે, વેપારી માણસ અને ફિક્સ જોબવાળાના બેયના માઇન્ડસેટ અલગ હશે. પેલું કહેવત છે ને, મધ્યમ ખેતીને આ વેપારને, એમ આ બધું કારણ એવા છે કે તમે ડેડિકેશન અને પ્રમાણિકતાથી કોઈ પણ કામ કરીએ તો એનો રિઝલ્ટ સારું જ આવે. ખેતરમાં ખેત મજૂરી કરતા કરતા આર્થિક પ્રતિકૂળતાઓને પછાડીને અનુકૂળતાઓમાં ફેરવવી, ઝેરોક્સની દુકાનમાં નોકરીથી લઈને પોતાના વેપારની શરૂઆત અને દેશની નંબર 1 કુરિયર કંપનીનું નિર્માણ, વિદ્યાર્થી પરિષદથી લઈને રાજ્યસભાના સાંસદ સુધીની સફર, કેટલી રોમાંચક જીવન સફર બની રહી છે રામ મોકરિયાની. તેમાં પણ આજે પણ ચહેરા પર સ્મિત સાથે નાના માણસને મદદ કરવાની તત્પરતા અને ભાવના તેમને વ્યક્તિ વિશેષ બનાવે છે. આજ તો છે શૂન્યમાંથી સર્જનની યાત્રા. સંઘર્ષના દિવસો આસાન ક્યાં હોય છે, પરંતુ સકારાત્મકતાથી જો મક્કમ ડગલા સાથે આગળ વધવામાં આવે તો સફળતાનો જે આનંદ હોય છે તે આનંદ આજે આપે રામભાઈ મોકરિયાના ચહેરા પર જોયો હશે. તે સફળતાનો જે આનંદ છે તે બેમિસાલ છે અને એટલા માટે જ તો કહીએ છીએ કે આજ છે શૂન્યમાંથી સર્જનની યાત્રા. આવતા સપ્તાહે એક નવી વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા.
નમસ્કાર.